ધારી તાલુકાના ગડિયાગીર ખાતે આવેલ શ્રી દાન મહારાજની જગ્યાએ મહંત શ્રી હર્ષદ બાપુ ભગત દ્વારા ભજન ભોજનનો દિવ્ય સંગમ થઈ રહ્યો છે। દાનીધામ ગડિયાગીરમાં અંશાવતાર શ્રી દાન મહારાજની જગ્યા આવેલ છે। જગત વિખ્યાત અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી હર્ષદ બાપુ દ્વારા ગડિયાગીરમાં નવનિર્મિત અંશાવતાર દાન મહારાજની જગ્યામાં જેમાં છેલ્લા 3 વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે, ત્યારે સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે। ગૌ માતાની સેવા ચાકરી સાથે રક્ષા થઈ રહી છે। મૂંગા પશુ પક્ષીઓને ચણ નખાઈ રહ્યા છે। બંને ટાઈમ ઝાલરો વાગી રહી છે। બંને ટાઈમ હરિહરના હાથ પડી રહ્યા છે। ભજન ભોજન બધી સેવાઓની સાથે સાવજો તરસી પાવા જગ્યાની આસપાસ આટાફેરા લગાવી રહ્યા છે। આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં અલગ અલગ જગ્યાએથી દાનવ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે આજરોજ ચલાલાનું શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ શ્રી દાન મહારાજની જગ્યામાં જય દર્શન કરી આરતી ભજન ભોજનનો લાભ લેવામાં આવ્યો। ત્યારે ઉપસ્થિત મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ પ્રખર વિદ્વાન શાસ્ત્રી ખોડીદાસભાઈ મહેતા, બ્રહ્મ સમાજના પ્રમુખ લલિત દાદા મહેતા, પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ પત્રકાર હિમાંશુ પંડ્યા સહિતના મિત્રોએ દર્શનનો લાભ લીધો। નવનિર્મિત દાન મહારાજની જગ્યા ગડિયાગીરના ઉત્સાહી અને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંત શ્રી હર્ષદ બાપુ દ્વારા આવેલ તમામ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કર્યું। પૂજ્ય બાપુએ જણાવ્યું કે મહિનાની દર 28મી તારીખે અહીં અનામી કલાકારો સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી રહી છે, જેમાં ગડિયાગીર પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી યશસ્વીબા વાળા ભણવામાં ખૂબ જ હોશિયાર સાથે ગાયન વાદન અને ચિત્રના શોખ ધરાવે છે। સુંદર તબલા વગાડવાની સાથે ગીત રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે। યશસ્વીબાની આવડત વિકસે તે માટે ખૂબ જ મહેનત કરે છે। કલા ઉત્સવમાં તાલુકા કક્ષા સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરે છે। આજે યશસ્વીબા ગ્રામ્ય કક્ષાએ યોજાતા સંતવાણી કે ડાયરા જેવા કાર્યક્રમમાં બાળ કલાકાર તરીકે પોતાની પ્રતિભાને ઓળખ આપી રહી છે। પૂજ્ય બાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાળ કલાકારને સ્ટેજ અને પ્રોત્સાહન મળે તે હેતુથી ગડિયાગીર આશ્રમમાં સંતવાણી સ્ટેજ અપાય છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। એ ગઢિયા રે ગામમાં નો બતુર વાગે, ગઢિયા રે ગામમાં નો બતુર વાગે, એ પરગટ થયા છે દાનેવ પીર, પીરના ને જા સવાયા, પરગટ થયા છે દાનેવ પીર, પીરના ને જા સવાયા, પેલો તે પરચો ચલાલા ધામમાં, પેલો તે પરચો ચલાલા ધામમાં, એ આડહર માટા થાય પીરના ને જા સવાયા, આડહર માટા થાય પીરના ને જા સવાયા। જય દાન મહારાજ। આજ રોજ અમારે ચલાલાથી મહાન શાસ્ત્રી શ્રી ખોડાદાદા શાસ્ત્રીજી પધાર્યા છે, તેમજ રાજુદાદા જાની સાંઈ મંદિર તથા બ્રહ્મ સમાજના પ્રમુખ લલિત દાદા તથા અમારે પત્રકારશ્રીઓ તથા સર્વ ચલાલાના મહેમાનશ્રીઓ, હોરા સમાજમાંથી વડીલો આ બધાએ દાન મહારાજની જગ્યામાં દર્શન કરી મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે અને ઠાકરના દર્શન કરેલા।